પિતાશ્રીએ કીધું કે બેટા જો આ વખતે તું છે ને 2 વિષયમાં ફેલ થયો, પણ ચિંતા નહીં, આ કઈ જીવનની છેલ્લી પરીક્ષા નથી અને તું છે મહેનત કર, બીજા વર્ષે સારું રિઝલ્ટ આવશે. ઓકે, કઈ વાંધો. હવે આ જ પ્રસંગ આપણા પરિવારમાં થયો હોય તો શું થાય? નામ કમ્પેર કે આવું રિઝલ્ટ આવ્યું હોય તો શું કહીએ? તો એ પરિવારના પેરેન્ટ્સે જે બહુ જ ધીરજ રાખી, શાંતિ રાખી અને જે બની ગયું એ એક્સેપ્ટ કર્યું. અમુક જીવનમાં કાર્ય બની જાય, શાક બન્યું એટલે તમારે સ્વીકારી જ લેવાનું કે આમાં કઈ બોલવાનું જ નહીં, ચૂપચાપ જમી લેવાનું. જો બોલશો તો ફાકડ સૂટ પૂનમ. અને પછી જો એક વખતે બોલો પછી બીજે દિવસે રસોઈ સારી બને કે ખરાબ બને એ તમે કહો. એના કરતા એક ટાઈમ સાયલેન્ટ રહેવું સારું છે. આ પ્રેક્ટિકલ બને જ નહીં. જો આ બધા નિષ્કપટ ભાવે કહે છે, પોતાના અનુભવેલા એક્સપિરિયન્સ કહે છે, બને જ નહીં.